હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો આજે કેટલાક ક્વેશ્ચન્સનું આપણે સોલ્યુશન કરવાનું છે. મારી પાસે અત્યારે લિસ્ટ છે, 1 બાય 1 આપણે સોલ્વ કરીએ. બરાબર, તમે પણ ક્વેશ્ચન એક વખત રીડ કરી લો એટલે વિડીયો સ્ટોપ કરીને પોતાની જાતે સોલ્યુશન કરી શકો અને પછી પાછો વિડીયો સ્ટાર્ટ કરીને ચેક કરવાનું આન્સર રાઈટ છે કે રોંગ છે. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, બે સમાંતર તાર એ અને બીમાંથી અનુક્રમે I1 અને I2 પ્રવાહ પસાર થાય છે. I1 ગ્રેટર ધેન I2 છે. જો બંને પ્રવાહ સમાન દિશામાં હોય તો તારના મધ્યબિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર 10 ટેસ્લા મળે છે. સમજો, બંને તાર સમાન દિશામાં હોય હવે ધારો કે આવી રીતે બે તાર છે, બરાબર, અને બંને તારમાંથી સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. સમાન દિશા ધારો કે ઉપર તરફ છે, એટલે આ રીતે આમાંથી પ્રવાહ પસાર થાય છે I1, આમાંથી પ્રવાહ પસાર થાય છે I2. બરાબર, તારના મધ્યબિંદુ આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો સમજો. તારના મધ્યબિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર છે એ આ I1ના લીધે કઈ દિશામાં હશે? તો I1ની દિશામાં અંગૂઠો રાખો, એટલે આ દિશામાં અંગૂઠો રાખશો અને આ બિંદુ પાસે ચેક કરશો કે તમારી બધી આંગળીઓ છે કઈ તરફ જાય છે? તો પેજની અંદર તરફ જશે. બરાબર, એટલે અહીંયા B1 જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ પેજની અંદર તરફ જતી દિશામાં મળે છે અને B2 એટલે કે I2ના લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એ ચેક કરો. તો આ દિશામાં હવે અંગૂઠો રાખો અને આ બિંદુ પાસે ચેક કરો કે ક્ષેત્ર છે કઈ દિશામાં છે? તો બધી આંગળીઓ છે એ પેજની બહાર તરફ આવતી દિશામાં હશે. એટલે B1 છે એ પેજની અંદર તરફ જતી દિશામાં, B2 છે પેજથી બહાર તરફ આવતી દિશામાં. બંને પરસ્પર વિરુદ્ધ છે અને અંતરની તો કોઈ ટેન્શન છે નહીં, કેમ કે મધ્યબિંદુ આપેલું છે એટલે આ બાજુ અંતર R હશે તો આ બાજુ પણ અંતર R હશે અને ધારો કે બે તાર વચ્ચે કુલ અંતર 2R છે. તો અત્યારે બંને ક્ષેત્રની બાદબાકી થાય છે અને કુલ ક્ષેત્ર, પરિણામી ક્ષેત્ર તમને મળે છે 10 ટેસ્લા. બરાબર, હવે બંનેમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો ધારો કે આ I2 છે એની દિશા હું બદલાવી નાખું તો તેના લીધે ચુંબકીય ક્ષેત્ર જે B2 ઉત્પન્ન થાય છે તે પેજની અંદર તરફ જતી દિશામાં આવી જશે. સમજ પડી? ચલો, તો મતલબ અત્યારે તમને આપેલું છે B1 પ્લસ B2, કેમ કે હવે સમાન દિશામાં ચુંબકીય ક્ષેત્ર થઈ જશે. એટલે B1 પ્લસ B2 ઇક્વલ ટુ, જો અહીંયા તમને કીધેલું છે જો પ્રવાહ I2ની દિશા ઉલટાવવામાં આવે તો ક્ષેત્ર 30 ટેસ્લા થાય છે. 30 ટેસ્લા જેટલું ક્ષેત્ર બની જાય છે. બરાબર છે, તો તમને પૂછેલું છે I1 બાય I2 કેટલું હશે? I1 ડિવાઈડ બાય I2 કેટલું હશે? તો સાવ સિમ્પલ છે. પહેલાં આને નામ આપી દો સમીકરણ 1, આને નામ આપી દો સમીકરણ 2. સમીકરણ 1 વત્તા 2 કરો એટલે શું થશે? જો B1નો સરવાળો થશે એટલે 2B1. B2 કેન્સલ આઉટ થશે કેમ કે એક ધન છે એક ઋણ છે અને સામે 10 વત્તા 30 એટલે કેટલા થાય? 40. ચલો, B1 બરાબર કેટલા મળી ગયા? 20. B1 તમને 20 મળી ગયા છે. કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. ધારો કે હું મૂકી દઉં સમીકરણ 1માં, તો B1 માઇનસ B2ની જગા પર, સોરી, B1ની જગા પર જ 20 મૂકવાના છે. 20 માઇનસ B1 ઇઝ ઇક્વલ ટુ 10. તો B1 ઇક્વલ ટુ 10 મળશે તમને, સોરી B2. 20 માઇનસ B2 ઇક્વલ ટુ 10. તો
तो पछी B2 इक्वल टू तमने मळी जशे 10 टेस्ला। B1 इक्वल टू केटलू छे 20 टेस्ला। बराबर। ओके, तो हवे तमारे मेळववुं छे I1/I2 तो एकदम इजी है। B1/B2 करी दो इक्वल टू तमने I1/I2 मळी जशे। शा माटे समझो तो कि B નું सूत्र है μ0I/2πr। हवे हमणां ज वात थई तेम बंने बाजुथी अंतर समान है, एटले के आटलो भाग तो अचल है, तो B चले छे I थयुं ने, अने B चले छे I थयुं होय तो B1/B2 इक्वल टू शुं बनी जाय I1/I2, अने B1/B2 तमने मळे छे 20/10। तो पछी I1/I2 पण तमने मळशे 20/10 एटले के 2। बराबर। एटले अहींया तमारो आंसर आवशे ऑप्शन बी। क्लियर छे? ओके, हवे नेक्स्ट क्वेश्चन पर आवीए। एक गूंचळानी डायपोल मोमेंट, जो तमने डायपोल मोमेंट आपेली छे, डायपोल मोमेंट एटले एम सदिश, ए आपेलू छे 2i कैप प्लस 3j कैप प्लस 5k कैप, तथा चुंबकीय क्षेत्र 3k कैप ना समान चुंबकीय क्षेत्र में मूकवामां आवे तो तेना पर लागतुं टॉर्क शोधो। चलो, टॉर्कनुं तमारे मूल्य मेळववानुं छे, पण पहेला तमारे टॉर्क मेळववुं पड़शे सदिश स्वरूपे। तो टॉर्क बराबर सूत्र शुं छे m गुणाकार में b, पण केवो गुणाकार छे? क्रॉस गुणाकार। ओके, तो क्रॉस गुणाकार माटे तमे शुं करशो? 11th स्टेन्डर्ड में शीखी गया छो ते रीते सौथी पहेला तमे अहींया मूकशो i कैप j कैप k कैप। बराबर। पछी कोनो कोनो क्रॉस गुणाकार छे m अने b नो, तो पहेला तमे m ना घटको मूकी देशो એટલે 2 3 5। ओके, पछी b ना घटक मूको तेमां i अने j घटक छे ज नहीं, जुओ એટલે 0 0 अने k घटक 3 छे એટલે k नी नीचे आपणे मूकी दीधुं 3। बराबर। हवे आनुं सोल्यूशन करीए तो i एज इट इज क्रॉस गुणाकार करो એટલે 3 × 3 9 - 0 × 5 0। कई रीते आवे छे तो कि हूँ ज्यारे आई ने लईने गणतरी करूँ त्यारे आ भाग अने आ भाग हूँ भूली जाऊँ छूँ। क्लियर। पछी आ रीते हूँ सौथी पहेलो क्रॉस गुणाकार करीश એટલે 3 × 3 मने शुं मळ्युं 9। पछी ए क्रॉस गुणाकार थई जाय એટલે आ क्रॉस गुणाकार करीश, एमां 0 × 5 એટલે मने शुं मळ्युं 0, अने वच्चे माइनसनी निशानी मूकेली छे। बराबर। 11th स्टेन्डर्डनुं याद होवुं जोईए। जो याद न होय तो कोई टेन्शन नहीं। निश्चायक में शीखवाडेलू है तमने, तमारे यूट्यूब पर आवी रीते सर्च करी लेवानुं GM11 फिजिक्स, सब्जेक्ट फिजिक्स है और टॉपिक है बेसिक मैथ्स। बराबर। एमां पार्ट 1 पछी पार्ट 2 पण सर्च करी शको, पार्ट 3 पार्ट 4 बधा बेसिक मैथमेटिक्स है। बराबर। न आवड़तुं होय तो त्यांथी एक वखत जोई लेवानुं। GM11 फिजिक्स बेसिक मैथ्स पार्ट 1, एवी रीते पछी GM11 फिजिक्स बेसिक मैथ्स पार्ट 2, आवी रीते कोई पण पार्ट तमे सर्च करी शकशो। हवे माइनस जे कैप, केम के सेकंड टर्म आपणे माइनस राखीए, आ भाग भूली जाओ एटले आ बेनो गुणाकार थशे, 2 × 3 केटला थशे 6 ओछा 0 × 5 एटले 0। चलो, आटलू क्लियर। प्लस के कैप छेल्लू पाछुं आपणे प्लस लईए, आ भाग भूली जाओ तो पछी अंदर शुं आवशे 2 × 0 अने 3 × 0, केम के आ क्रॉस गुणाकार 0 थशे। बराबर। इन शॉर्ट मने मळे छे 9i कैप -6j कैप। बस। बराबर छे। हवे टॉर्कनुं मूल्य मेळववुं होय तो वर्गमूळमां 9 નો વર્ગ વત્તા 6 નો વર્ગ એટલે અંડર રૂટ તમને મળશે 117। बराबर છે। આ ટોર્કનું મૂલ્ય થયું। અને અત્યારે કોઈ એકમ આપેલો નથી એટલે અહીંયા ખાલી હું એકમ લખી દઉં છું। કઈ એકમ પદ્ધતિ છે એવું કંઈ ક્વેશ્ચનમાં મેન્શન કરેલું નથી। બરાબર। ચલો, તો બી ઓપ્શન અત્યારે રાઈટ છે।
હવે કંઈક આવો ક્વેશ્ચન છે, અચળ સમાન અને પરસ્પર લંબ એવા વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર બીના બનેલા વિસ્તારમાં એક વિદ્યુત ભારિત કણ V વેગથી E અને B બંનેની લંબ દિશામાં પ્રવેશે છે, વેગમાં કોઈપણ પ્રકારના ફેરફાર વિના બહાર નીકળે છે. જો કણ પરનો વિદ્યુતભાર Q હોય તો વેગનું મૂલ્ય કેટલું હશે? તો સમજો વેગનું મૂલ્ય, હવે બંને રીતે સમજો. વેગની દિશા શેનાથી નક્કી થાય? તો વેગની દિશા નક્કી થશે E ક્રોસ બીની મદદથી, E અને બીના ક્રોસ ગુણાકારની મદદથી. અને વેગનું મૂલ્ય શું હોય? તો વેગનું મૂલ્ય હશે ઈનું મૂલ્ય છેદમાં બીનું મૂલ્ય. હવે ચેક કરો કે વેગની દિશા બરાબર E ક્રોસ બીની મદદથી ક્યાં ક્યાં મળે છે? તો કે અહીંયા અને અહીંયા છે. બરાબર છે, વ્યવસ્થિત સમજો. પછી મૂલ્ય E/B થવું જોઈએ. હવે હું અહીંયા B² રાખું તો એક બીનું મૂલ્ય કેન્સલ થશે, એટલે E/B મૂલ્ય મળે છે. અહીંયા હું નીચે E² રાખું તો E કેન્સલ થશે. હવે અહીંયા જે મૂલ્ય મળશે એ B/E થઈ જશે, જે ખોટું છે. મૂલ્ય શું હોવું જોઈએ? ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિવાઈડ બાય મેગ્નેટિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર છેદમાં ચુંબકીય ક્ષેત્ર, જે આમાં શક્ય છે. એટલે અત્યારે તમારો ઓપ્શન આવશે આ, જેમાં દિશા E ક્રોસ બીથી પણ મળે છે અને મૂલ્ય E/B થી પણ મળે છે. ડાયરેક્ટ આ રીતે તમે આન્સર લાવી શકો. હવે તેના પછીનો એક ક્વેશ્ચન છે, ચેક કરીએ. સમાન ચુંબકીય ક્ષેત્ર બીને લંબરૂપે પ્રોટોન, ડ્યુટેરોન, આયન અને આલ્ફા પાર્ટિકલ સમાન ગતિ ઉર્જા સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તેમના ગતિપથની ત્રિજ્યાઓ અનુક્રમે RP, RD અને R આલ્ફા વડે દર્શાવીએ તો ખાલી જગ્યા. બરાબર, આ 4માંથી કયો ઓપ્શન રાઈટ છે તે તમારે ચેક કરવાનું છે. ઓકે, તો હવે આ ક્વેશ્ચનના સોલ્યુશન માટે સૌથી પહેલાં ત્રિજ્યાનું સૂત્ર લખીએ. ચલો, ત્રિજ્યાનું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં જ ભણી ગયા છીએ, MV/QB. બરાબર ને? ઓકે, પણ હવે અહીંયા કમ્પેરિઝન કઈ રીતે કરવું? કેમ કે વેગની તો કોઈ માહિતી આપી જ નથી. સમાન છે, બમણો છે, 3 ગણો છે. માહિતી શેની આપેલી છે તે ચેક કરો. તો તમને જે માહિતી આપવામાં આવેલ છે એ સમાન ગતિ ઉર્જા સાથે કીધું છે. હવે ગતિ ઉર્જા જો આમાં કંઈક આવી જાય વેગની જગ્યાએ, તો પછી તમે કમ્પેરિઝન ઇઝીલી કરી શકો. બરાબર છે? તો હવે વ્યવસ્થિત સમજો કે આ MV શું છે? વેગમાન છે. બરાબર, MV શું છે? વેગમાન છે. વેગમાન P છેદમાં QB તો છે જ, એટલે R = P/QB. હવે R = P ની જગ્યા પર મારે કંઈક એવું લખવું છે કે ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય. તો હું અહીંયા ગતિ ઉર્જાની ગણતરી કરું છું. ગતિ ઉર્જા શું હોય? ½ mv². તેમાં m વડે ગુણી નાખું, m વડે ભાગી નાખું, એટલે mv નો કૌંસ ઉપર વર્ગ છેદમાં 2m થાય, એટલે કે p²/2m થાય. આના પરથી તમને p મળી જશે √2mk. એ અહીંયા લખી દઉં, √2mk. તો r ચલે છે શું થશે સમજો, √2mk ઉપર આવી ગયું. હવે તમને ખબર છે કે કયા કયા પદ છે એ અચળ છે? તો કે સમાન ચુંબકીય ક્ષેત્ર, સમાન ગતિ ઉર્જા, અને આ 2 નંબર છે તો બધા માટે સમાન જ છે. તો r ચલે છે આવશે √m/QB. જુઓ, ભૂલ ના કરતા. તમે જે વસ્તુ કમ્પેર કરો છો દળ અને વિદ્યુતભારથી, તો તેના સિવાય બાકી બધા પદ સૂત્રમાં અચળ હોવા જોઈએ. નહીંતર તો હું અહીંથી ડાયરેક્ટ બોલી દેત કે r ચલે છે m/Q, પણ આ રોંગ થશે. √m/Q રાઈટ થશે.
કેમ કે √m/q સિવાયના બધા પદો અહીંયા અચળ છે. હવે અહીંયા પ્રોબ્લેમ શું હતી? m/q સિવાયના બે પદ છે, વેગ અને ચુંબકીય ક્ષેત્ર. તેમાં ચુંબકીય ક્ષેત્ર અચળ છે પણ વેગ અચળ નથી. એટલે ડાયરેક્ટ કમ્પેરિઝન અહીંથી તમે કરી શકશો નહીં. બરાબર છે. હવે તમારે ત્રણેયની કમ્પેરિઝન કરવાની છે. કોની? તો કે આલ્ફા પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા પાર્ટિકલની. બરાબર. તો હવે હું લઉં આર પ્રોટોન. ચલો, પ્રોટોન માટે શું થશે સમજો. હવે ત્રણેયની કમ્પેરિઝન સમજો. પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા પાર્ટિકલ. બરાબર. પ્રોટોનનું દળ જે છે MP છે, તો ડ્યુટેરોનનું 2 × MP છે, ડબલ છે. અને આલ્ફા પાર્ટિકલનું 4 × MP છે, કેમ કે હિલિયમના ન્યુક્લિયસ, હિલિયમના પરમાણુના કેન્દ્ર હોય તો 2He4 આવે ને, એટલે દળાંક થઈ ગયો 4 ગણો. ઓકે. વિદ્યુતભારની વાત કરીએ તો પ્રોટોનનો વિદ્યુતભાર Q, બરાબર, અથવા તો તમે લઈ શકો +E, ડ્યુટેરોનનો +2E. કેમ કે ડ્યુટેરિયમનું પરમાણુ કેન્દ્ર છે. તો ડ્યુટેરિયમ એટલે શું? 1H2, બરાબર. એટલે પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન, એટલે અહીંયા પણ +E જ આવશે. આલ્ફા પાર્ટિકલ છે એ કોનું પરમાણુ કેન્દ્ર છે? તો કે 2He4. જો ઇલેક્ટ્રોનની વાત જ નથી, ઇલેક્ટ્રોન વગરના જ છે બધા. બરાબર. તો આ હિલિયમનું પરમાણુ કેન્દ્ર છે અને હિલિયમમાં પરમાણુના કેન્દ્રની અંદર 2 પ્રોટોન હોય, એટલે એની પાસે વિદ્યુતભાર છે +2E. માત્ર કેન્દ્ર છે, ઇલેક્ટ્રોન નથી, નહીતર તો વિદ્યુતભાર 0 હોત. આવી રીતે RP મારે મેળવવું હોય તો RP માટે કોઈ એક અચળ પદ આવશે, બરાબર. અથવા તો આપણે ત્રણેયને સરખાવીએ તો પણ તમને ખબર પડી જશે. R ધારો કે આલ્ફા માટે તેનો ગુણોત્તર લઈશું ત્રિજ્યા પ્રોટોનની, તેનો ગુણોત્તર લઈશું ત્રિજ્યા ડ્યુટેરોનની. બરાબર. ઓકે. તો અહીંયા ઇક્વલ ટુમાં શું આવશે? √MP/ આલ્ફા પાર્ટિકલ પહેલાં છે એટલે √4MP/2E. હવે તેનો ગુણોત્તર છે પ્રોટોન માટે, એટલે √MP/E. RD એટલે કે √2MP/E. જો પ્રોટોનનું દળ છે એ MP છે, ડ્યુટેરોનનું તેના કરતાં 2 ગણું અને આલ્ફા પાર્ટિકલનું તેના કરતાં 4 ગણું. બરાબર. એટલે ડ્યુટેરોન માટે આવશે 2 × MP. હવે સમજો, બધામાં E કેન્સલ, બધામાં MP કેન્સલ. તો ઇન શોર્ટ અહીંયા બચશે એ 1, પછી અહીંયા પણ 1 અને અહીંયા √2. મતલબ કે આલ્ફા પાર્ટિકલ અને પ્રોટોન માટે આવી પરિસ્થિતિમાં ત્રિજ્યા સમાન હશે અને ડ્યુટેરોન માટે જે ત્રિજ્યા છે એ √2 ગણી હશે. બરાબર. તો એવો કોઈ ઓપ્શન હોય તો જુઓ, આલ્ફા અને પ્રોટોનની ત્રિજ્યા વધારે, ડ્યુટેરોનની સૌથી વધારે, આલ્ફા અને આની બેની સેમ. બરાબર. ડ્યુટેરોનની શા માટે વધારે? કેમ કે √2 ગણી મળે છે. ઓકે. તો આ ટાઈપનો ઓપ્શન અહીંયા તમને આપેલો છે, ઓપ્શન A. R આલ્ફા = R પ્રોટોન <RD, કેમ કે RD છે એ સૌથી મોટું છે. ક્વેશ્ચન નંબર 4નું સોલ્યુશન થઈ ગયું. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 5 માટે. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે સમજો વ્યવસ્થિત. સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતા એક લીસા ઢળતા પાટિયા પર, બરાબર. એટલે આપણે એ ટાઈપનો એક પેલા ઢાળ બનાવી દઈએ. ચલો. બરાબર. આ રીતનો ઢાળ છે. ચલો. 0.5 કિલોગ્રામ પર મીટર દ્રવ્યમાન પ્રતિ લંબાઈ ધરાવતો ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રહેલ છે. સમજો ડિટેલ તમને શું આપેલી છે. દળ પ્રતિ લંબાઈ,
તમને આપેલું છે 0.5 કિલોગ્રામ પર મીટર એકમ લંબાઈ દીઠ દળ। આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉર્ધ્વ દિશામાં 0.25 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત આ સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી। એટલે ચુંબકીય ક્ષેત્ર આટલું પ્રેરિત કરેલું છે એમ સમજો। વાક્ય રચના બરાબર નથી પણ ક્વેશ્ચન સમજી શકાય તેમ છે। આટલું ચુંબકીય ક્ષેત્ર ત્યાં આપણે રાખેલું છે ઉર્ધ્વ દિશામાં અને સળિયામાંથી વિદ્યુત પ્રવાહ વહે છે જેથી કરીને તે સરકીને નીચે ના પડે। તો તે માટે વિદ્યુત પ્રવાહ કેટલો હશે તે મેળવવાનું છે, બરાબર। અને અહીંયા તમને આપી દીધો છે ખૂણો। હવે આ ખૂણો કેટલા ડિગ્રી છે? 30 ડિગ્રી। સળિયો છે એનો આપણને અહીંયા આડછેદ દેખાશે, એટલે ધારો કે આ એક સળિયાનો આડછેદ છે, બરાબર। હવે બળો દર્શાવીએ તો આમાં નીચે તરફ લાગતું બળ કયું હશે? તો સળિયાનું વજન બળ mg, બરાબર। જે તમે અત્યાર સુધી કરતા હતા એ ટાઈપનું કંઈક કરવાનું છે। ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ઉપર તરફ, બરાબર। ચુંબકીય ક્ષેત્ર છે ઉપર તરફ છે। ઓકે, mgના બે ઘટકો આપણે લઈ લઈએ। સૌથી પહેલાં આ બનશે mg cos 30 અને આ બાજુ બનશે mg sin 30। હવે અત્યારે ઘર્ષણ બળ આપેલું નથી એટલે cos 30નું લગભગ કંઈ કામ પડશે નહીં, આ તો સાથે સાથે દર્શાવી દીધેલું છે mg sin 30, બરાબર। હવે જે ચુંબકીય બળ ઉત્પન્ન થશે એ કઈ દિશામાં? સમજો, ચુંબકીય ક્ષેત્ર છે આ તરફ છે, બરાબર। એટલે તમારે કરવાનું થશે IL ક્રોસ B, બરાબર। IL ક્રોસ B એટલે સમજો કે ધારો કે આમાંથી સળિયામાં જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર, તે કંઈક એવી રીતે પસાર થતો હશે કે આ mg sin થીટા ઘટકનો સંપૂર્ણપણે વિરોધ થાય। હવે બળ લાગવાની શક્યતા બે છે, એક આ છે અને એક આ બાજુ છે। હું પહેલી શક્યતાનો વિચાર કરું, સમજો આ છે ચુંબકીય ક્ષેત્રની દિશા। હવે ક્વેશ્ચન એ થશે સૌથી પહેલો કે વિદ્યુત પ્રવાહની દિશા આપેલી નથી તો બળની દિશા કઈ રીતે લેવી, બરાબર। ઘણાને એમ પણ લાગશે કદાચ કે ક્વેશ્ચનમાં કંઈક મિસ્ટેક છે, ચલો બોનસ માર્ક મળી જશે, એવું કંઈ નથી, બરાબર। હું પહેલાં એમ વિચારી લઉં કે બળ આ દિશામાં લાગતું હશે તો બળનો એક ઘટક આમ ઉપર તરફ મળશે, સમજો। એક ઘટક આમ લંબ ઘટક બનશે અને એક ઘટક આમ બનશે। તો લંબ ઘટક તો ગતિમાં કોઈ કામનો છે જ નહીં અને જે આ સમક્ષિતિજ ઘટક મળે છે એ તો ઉલટાનો ગતિને સપોર્ટ કરે છે। તો આનાથી કોઈ સળિયો ઊભો રહેશે નહીં, મતલબ મેં આ જે ધારણા કરેલી હતી તે ખોટી છે। એટલે કમ્પલસરી બળ લાગવું જોઈએ એ આ દિશામાં લાગવું જોઈએ। કઈ દિશામાં? આવી રીતે। તેના માટે વિદ્યુત પ્રવાહ છે એ પુસ્તકના પાનાની અંદર તરફ જતી દિશામાં હોવો જોઈએ। તો આ જે બળ લાગે છે એ બળ કયું છે? તો કે ILB, કેમ કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ખૂણો બને છે 90 ડિગ્રી। હવે ILBના બે ઘટક લેશો તમે, ILBના બે ઘટક, એક આ બાજુનો ઘટક, તો અહીંયા પણ ખૂણો બને છે થીટા, કેટલો? તો કે 30 ડિગ્રી। એટલે આ બાજુ બનશે ILB cos 30, ILB ક્રોસ 30 અને નીચે તરફ બનશે એ ILB sin 30। પણ નીચે તરફના ઘટકોનું કોઈ કામ જ નથી એટલે હું અત્યારે એ લેતો જ નથી। ઘર્ષણ બળ હોય ત્યારે આપણે સૂત્ર લખતા હતા μs × n, ત્યારે લંબ બળની જરૂર પડતી। લંબ બળ આ દિશામાં હોય તો સામે બેલેન્સિંગ માટે બીજા બે બળ આપણા ઉપયોગમાં આવશે। બાકી અત્યારની કન્ડિશનમાં જેમાં ઘર્ષણ બળ આપેલું નથી ત્યાં આનું કંઈ કામ નથી। ઓકે, હવે સિમ્પલ વાત થઈ ગઈ।
કે સામસામેના બળો સરખા હશે તો એ સ્થિર રહેશે, એટલે કે ILB cos 30 ડિગ્રી ILB cos 30 ડિગ્રી ઇક્વલ ટુ mg sin 30 ડિગ્રી. તો વિદ્યુત પ્રવાહ તમારે મેળવવો છે. તો વિદ્યુત પ્રવાહ આઈને સૂત્રનો કરતા બનાવો એટલે mg છેદમાં LB ઇઝી અને સાથે ગુણાકારમાં આવશે tan 30 ડિગ્રી. tan 30 એટલે 1/√3 આવશે, કેમ કે sin 30 એટલે 1/2 અને cos 30 એટલે √3/2. 2 2 કેન્સલ. બરાબર. હવે અહીંયા તમને આટલો પાર્ટ તો તમને આપેલો છે. શું છે? m/l એટલે એકમ લંબાઈ દીઠ દળ 0.5. ચલો એ લખી દીધું. જીનું મૂલ્ય લખી દઉં 9.8. ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે 0.25 અને tan 30ની કિંમત આપેલી છે 1/√3. એટલે તમને આ આન્સર મળશે 11.32 એમ્પિયર. એક વખત ચેક કરી લેજો. બરાબર કેલ્ક્યુલેશન. તો અત્યારે ઓપ્શન એ છે એ રાઈટ આન્સર છે 11.32 એમ્પિયર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક પ્રોટોન વિદ્યુત ક્ષેત્રમાં થોડુંક અંતર કાપે છે, ત્યારબાદ તે લંબરૂપે 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં, સમજો ચુંબકીય ક્ષેત્ર છે 1 ટેસ્લા, તેની ત્રિજ્યા છે 0.2 મીટર. બરાબર. વર્તુળાકાર ગતિપથ પર ગતિ કરે છે, તો તેનો વેગ કેટલો? પહેલાં વિચાર એવો આવે કે થોડુંક અંતર પહેલાં એને વિદ્યુત ક્ષેત્રમાં કાપી લીધું છે, તો વિદ્યુત ક્ષેત્ર તો તેને પ્રવેગિત કરે, એટલે કે વેગમાં વધારો થયો હશે. કેટલો વધારો થયો હશે એનાથી આપણને તો થોડી ખબર પડવાની, કેમ કે સમય પણ નથી આપેલો કેટલો સમય વિદ્યુત ક્ષેત્રમાં રહે છે. પણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે 0.2 મીટર ત્રિજ્યા બનાવે છે, એટલે આનાથી તેનો વેગ નક્કી થઈ જશે. ત્રિજ્યાનું સૂત્ર વાપરો mv/qb. તો v = qbr/m. q એટલે વિદ્યુતભાર. કોનો વિદ્યુતભાર લેવાનો? પ્રોટોનનો. પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો? 1.6 × 10⁻⁻19. બી તમને આપેલું છે 1 ટેસ્લા, ત્રિજ્યા 0.2 મીટર અને દળ તમને ખબર છે 9.1 × 10⁻31. તો અત્યારે તમને વેગ મળી જશે અપ્રોક્સિમેટ પ્રોટોનનું દળ છે ને, એટલે અહીંયા આવશે 1.6 × 10⁻27. 1.6 કેન્સલ થઈ જશે, એટલે અપ્રોક્સિમેટ 0.2 × 10⁸ મીટર પર સેકન્ડ. (0.2 × 10⁸ મીટર પર સેકન્ડ આન્સર. ઓકે, હજુ એક ક્વેશ્ચન છે એ સોલ્વ કરી લઈએ. બી માન ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે m દળ ધરાવતો આલ્ફા કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. આથી કણને એક ભ્રમણ કરવા માટે લાગતો સમય. હવે સમય એટલે આવર્તકાળ. આવર્તકાળનું સૂત્ર શું છે? આવર્તકાળનું સૂત્ર છે 2πm/qb. 2πm/qb. તો આ 2πm એઝ ઇટ ઇઝ. ક્યુ શું થશે? તો કે આલ્ફા કણ આપેલો છે. આલ્ફા કણનો વિદ્યુતભાર 2 × e હોય. આલ્ફા કણનો વિદ્યુતભાર હોય 2 × e અને ચુંબકીય ક્ષેત્ર બી તો છે જ. અત્યારે 2 2 કેન્સલ થશે, જે બાકી બચે છે તે આન્સર, એટલે કે πm/EB. તો πm/EB એટલે કે આ આન્સર પોસિબલ થશે. ક્લિયર? ઓકે. તો આવી રીતે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરતા રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અમુક થિયરી છે
તેને રિલેટેડ ક્વેશ્ચન્સ આગળ વધારીશું, બરાબર. અમુક થિયરીનું રિવિઝન કરી લઈશું, પ્લસ થોડા ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરીશું. ઓકે. કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.